ગુજરાતના વિકાસ માર્ગ પર ફરી એકવાર ટ્રાફિક જામનો થપ્પો લાગી ગયો છે। 5 દિવસમાં ત્રીજી વખત 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। તંત્રએ એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે હવે લોકોના જીવ સાથે સીધી રમત રમાઈ રહી છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આજે ફરી 10 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો। વડોદરા નજીકના જાંબુવા બ્રિજ પર ફરી ખાડા પડતા વરનામાથી તરસાલી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। 5 દિવસમાં આ ત્રીજી વખત ટ્રાફિક જામ થયો છે। આજે ફરી વાહન ચાલકો તંત્રના પાપે હેરાન પરેશાન થયા છે તો સ્કૂલ જતા બાળકોના જીવને પણ જોખમ છે। આ પહેલા 19 જૂને પણ ભારે ટ્રાફિક જામ થયું હતું। ત્યારબાદ 26 જૂન, 28 જૂન, 29 જૂન અને 23 જુલાઈ, 24 જુલાઈ અને હવે આજે 28 જુલાઈના દિવસે પણ ટ્રાફિક જામ થયું છે। આમ 39 દિવસમાં 7 વાર ટ્રાફિક જામ થયું છે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 24 જુલાઈના રોજ વડોદરા સાંસદની હાજરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ખખડાવ્યા બાદ પણ પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે। નીતિન ગડકરીના આદેશો માત્ર કાગળ પર જ રહી ગયા છે। જે તંત્ર કેન્દ્રીય મંત્રીનું ના સાંભળતું હોય એ પ્રજાનું તો શું સાંભળવાની? જ્યાં સત્તા પાસે બધા સાધનો છે પણ માત્ર સંવેદના નથી। તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। જ્યારે તંત્ર દાવા કરે છે કે વિકાસ કર્યો હોય તો દેખાય, પણ હા, વિકાસ દેખાય તો છે પણ ટ્રાફિક જામના દ્રશ્યોની જેમ। ગડકરીએ નેશનલ હાઈવેના ઓથોરિટીઓને ફોન કરીને ખખડાવ્યા હતા અને તુરંત આ સમસ્યાનો ઉકેલ આવે એ માટે સૂચન પણ કર્યું હતું। કલેક્ટરે પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને નોટિસ આપી છે અને આ બાબતે ઝડપથી કાર્યવાહી થાય એ માટે સૂચન પણ કર્યું હતું। છતાં પણ ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર છે। હવે જોવાનો વિષય એ છે કે આવતા 24 કલાકમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી શું પગલાં લેવામાં આવે છે। જનતાનું ધૈર્ય તૂટે એ પહેલા તંત્ર જાગશે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કામ કરશે કે પછી અધિકારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માનશે। 39 દિવસમાં 7 વખત ટ્રાફિક જામ સર્જાયો છે તેને જ લઈને હવે લોકોને ભારે હાલાકી પડી રહી છે। 5 દિવસમાં ત્રીજી વખત હાઈવેનો જામ જોવા મળ્યો છે અને હવે પ્રશ્ન સીધા તંત્રને થઈ રહ્યા છે કે હાઈવે પર ટ્રાફિક જામ કોના પાપે થઈ રહ્યું છે। ત્યાં અનેક વાહન ચાલકોને 10 કિલોમીટર જેટલી લાંબી લાઈનમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે અને તંત્રનો દાવો કે વિકાસ કર્યો, પણ ક્યાં છે વિકાસ? ત્યારે આપણી સાથે જિલ્લા પંચાયત વિપક્ષના નેતા જોડાઈ ગયા છે, મુબારક પટેલ। મુબારકભાઈ, વર્ષો જૂની સમસ્યાનો અંત ક્યારે? હા બેન, આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે નીતિનભાઈ ગડકરીને વડોદરાના જે સાંસદ સભ્ય છે મળે છે અને આ ટ્રાફિક બાબતે રજૂઆત કરે છે, પરંતુ નીતિનભાઈ ગડકરીના કહેવાથી પણ એમના અધિકારીઓ કામગીરી કરતા નથી। તમે જાંબા જુઓ તો 10 કિલોમીટર સુધીનો હાઈવે જામ હોય છે અને જાંબાથી પોર્ટ જતા સુધીમાં 3 સંસદ સભ્યોનો મત વિસ્તાર આવે છે। એક તો વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ, 3 સંસદ સભ્યો આ વિસ્તારના હોવા છતાં પણ આ મહત્વનો જે પ્રશ્ન છે ટ્રાફિકનો એ આજ દિન સુધી દૂર કરી શક્યા નથી। જી મુબારકભાઈ, ગડકરીએ અધિકારીઓને ખખડાવ્યા, કલેક્ટરે નોટિસ પણ આપી, પરંતુ તંત્ર હજુ પણ ઊંઘતું છે, શું કહેશો? ગયા વર્ષે સંસદનું જે 2024નું ઇલેક્શન ગયા પછી રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર શ્રીએ કહ્યું હતું કે આવતા ચોમાસા સુધી આ પેરેલલ બીજો બ્રિજ બની જશે। તેમ છતાં જાંબા, પોર અને બામણગામના જે 3 બ્રિજ છે એ બ્રિજની કામગીરી સંપૂર્ણપણે ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે અને એના કારણે જે ખાડા પડી જવાથી જે આગળથી જે હાઈવે આવે છે અને 2 લાઈન થઈ જાય છે, જે ખાડા પણ એ લોકો પૂરી શકતા નથી। એટલે જે આ તંત્ર છે એ તંત્રને ખાલી ટેક્સ લેવામાં જ ખૂબ રસ છે। તમે આગળ જાઓ તો કરજણ ટોલ ટેક્સ હોય છે તો ટોલ ટેક્સ ફરજિયાત બધે આપવો પડે છે। આટલો 10 કલાકનો ટ્રાફિક સહન કર્યા પછી પણ ફરજિયાત ટોલ ટેક્સ લેવાતો હોય છે। એટલે ટોલ ટેક્સ લેવો એમની માટે ફરજિયાત છે, પરંતુ જે સુવિધાઓ આપવામાં એટલું ઝીરો છે। તમે જુઓ તો પોર દર રવિવારે બળિયાદેવના મહારાજના મંદિરે દર્શનાર્થે જતા હોય છે। શ્રાવણ મહિનામાં કાયમ તીર્થધામ છે ત્યાં દર્શને જતા હોય છે, પરંતુ જે અને ઘણી બધી કોલેજો આવેલી છે, ઘણા બધા પોર્ટ જીઆઈડીસી આવેલી છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તેમ છતાં પણ આ તંત્રનો પેટનું પાણી હલતું નથી અને આ જે રોડ છે એ રોડમાં 10 કલાકનો ટ્રાફિક જામ થતો રહે છે। મુબારકભાઈ, આજે તંત્રના અધિકારીઓ છે તે કેન્દ્રીય મંત્રીનું નથી સાંભળતા, શું કહેશો? એ જો કે હમણાં અધિકારી રાજ ચાલે છે એવું આપણને જણાય આવે છે કે કેન્દ્રમાં તમે જુઓ કે અત્યાર સુધી આપણે સાંભળ્યું હશે કે ડબલ એન્જિનની સરકાર, પણ તમે જુઓ કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને તમે રાજ્ય સરકારમાં પણ ભાજપની સરકાર છે, ઉપર કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે અને આમ 4 એન્જિન હોવા છતાં પણ આ જે અધિકારીઓ છે, અધિકારીઓ એમના જે સંસદ છે
અને એમના જે મિનિસ્ટર છે એમનું પણ સાંભળતા નથી અને જે ખાડા પુરવાની જે ગતિ છે એ ખૂબ ધીમી હોય છે અને એના કારણે ટ્રક હોય કે કાર ચાલક હોય કે ત્યાં રાહતદારી હોય ખૂબ પરેશાન થાય છે અને જામવા જે છે એ જામવા આજુબાજુ જે સોસાયટીઓ છે એ સોસાયટીઓના વ્યક્તિઓને પણ પોતાના ટુ વ્હીલર લઈને વડોદરા આવવું હોય તો ઘણી મોટી હાલાકી વેઠવી પડે છે. જી મુબારકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.